પ્રશ્નપત્ર નંબર 5 ધોરણ 3 ગણિત. એક કૌંસમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો. તો જુઓ, 1 976માં 9ની સ્થાન કિંમત ખાલી જગ્યા છે. 9 કયા સ્થાન ઉપર છે? એકમ, દશક અને 100 કયા સ્થાન ઉપર છે? 900. સ્થાન કિંમત 900 છે. 2 42 ખાલી જગ્યામાં 8 ઉમેરો તો અડધી સદી થઈ જાય. 100 એટલે 1 સદી અને અડધી સદી માટે આપણે શું કહીએ? એના 100ના અડધા કરો એટલે કેટલા? 50. એટલે કેટલા થાય? 50 એટલે અડધી સદી થાય. તો શામાં આપણે 8 ઉમેરીએ? ચલો, 52માં 8 ઉમેરો તો કેટલા થશે? 60. 32માં 8 ઉમેરો તો કેટલા થશે? 40. તો 42માં 8 ઉમેરો તો કેટલા થશે? 50. એટલે આપણો જવાબ આવશે 42. 3 4માં 48 ઉમેરતા ખાલી જગ્યા સંખ્યા આવે. 4માં 48 ઉમેરતા ખાલી જગ્યા સંખ્યા આવે તો કઈ આવે? 52. 4 એક અંકની સૌથી મોટી સંખ્યા ખાલી જગ્યા છે, બધાને ખબર છે, કઈ? 9. 5 33માંથી 14 બાદ કરતા ખાલી જગ્યા આવે. 33માંથી 14ની બાદબાકી કરો તો શું આવશે? 19. કેટલી? 19 જવાબ આવે. સૂરજનો આકાર ખાલી જગ્યા હોય છે, કેવો? વર્તુળ. 7 400 + 90 + 5 બરાબર બનતી સંખ્યા 495 છે. 8 90 અને 100ની બરાબર વચ્ચે ખાલી જગ્યા સંખ્યા આવે. 90 અને 100ની બરાબર વચ્ચે કઈ સંખ્યા આવે? 95 આવે છે. નવ 5 નવ્વા 5નો ગુણાકાર તમે કરો તો શું થશે? 5 નવ્વા 45 થાય. 10 સફરજનની ધાર ખાલી જગ્યા હોય છે, કેવી હોય? વક્રધાર. ઘરેથી શાળાનું અંતર ખાલી જગ્યા એકમ વડે માપી શકાય. જેનું ઘર નજીક હોય તો શું આવશે આપણો જવાબ? કિમી. કયામાં આવશે? કિમી. પ્રશ્ન 2 અ નીચેની ખાલી જગ્યામાં ખોટતી સંખ્યા લખો. એ તો તમને સરસ આવડે છે. તો જુઓ, 1 135 પછી ખાલી જગ્યા અને 139 પછી ખાલી જગ્યા તો શું આવશે? 135 પછી 136 137 138 અને પછી છેલ્લે 140. એવી રીતે તમારે મૂકવાની રહેશે. પછી જુઓ, અમુકમાં શું થશે? એનાથી નાની સંખ્યા પણ આપેલી હોય. નીચેના જોડકા જોડો. તો આમાં પણ શું છે? સંખ્યા. આ બાજુ તમને સંખ્યા આપેલી છે અને આ બાજુ એને શબ્દોમાં લખેલા છે, એ તમારે જોડી દેવાના છે. તો જુઓ, 289 તો ક્યાં છે? અહીંયા 5 નંબર ઉપર છે. જુઓ, ક્યાં છે? 5 નંબર ઉપર છે. હવે જુઓ, નીચે આપેલી આકૃતિ પરથી તેની નીચેના પ્રશ્નોના જવાબ લખો. શું કરવાનું છે? તમારે પ્રશ્નોના જવાબ લખવાના છે. આ ચિત્રમાં માથા પર કયા આકારો છે? તો કયા આકારો છે? એક લંબચોરસ અને ચોરસ. તમે જુઓ આકાર, આખો ના સમજતા પણ જુઓ, એ લંબચોરસ અને ચોરસ. ચિત્રમાં મોં કયા આકારનું છે? આ એનું મોં છે. કયા આકારનું છે? વર્તુળાકારનું છે. કયું વર્તુળ?
પછી ચિત્રના પેટનો ભાગ કયો આકાર ધરાવે છે? તો કયો આવશે? લંબચોરસ. ચિત્રના પગનો આકાર કયો છે? તો એનો પગ જુઓ કેવા આકાર છે? ત્રિકોણાકાર. એટલે કયો આવશે? ત્રિકોણાકાર. 4. ચિત્રના હાથમાં કયા 5. ચિત્રના હાથમાં કયા આકારો છે? તો જુઓ ત્રિકોણ અને ચોરસ. કયા? ત્રિકોણ અને ચોરસ. પછી જુઓ પ્રશ્ન નંબર 3 આગળની પાછળની અને વચ્ચેની સંખ્યા લખો. આગળની પાછળની અને વચ્ચેની સંખ્યા લખો. તો જુઓ અહીંયા ખાલી જગ્યા 200, તો એની આગળ કઈ આવશે? 199. 2 197, તો એની પછી કઈ આવશે? 198. 3 171, ખાલી જગ્યા 173. 171, ખાલી જગ્યા 173, તો શું આવશે? વચ્ચે 172. પછી અહીંયા જુઓ વિસ્તાર કરેલી સંખ્યાને અંકમાં લખો. તો 107 દશક 3 એકમ એટલે 173. કેટલી? 173. એવી રીતે તમારે બધી લખી લેવાની છે. હવે અહીંયા જુઓ નીચેનામાંથી સૌથી નાની સંખ્યા પર વર્તુળ અને મોટી સંખ્યા ઉપર ચોરસ કરો. 107, 179, 169, 106 અને 189. ચલો આમાં સૌથી નાની કઈ તમને દેખાય છે? 106. એની ઉપર વર્તુળ કરો. અને સૌથી મોટી સંખ્યા 189, તો એની ઉપર તમારે શું કરવાનું? લંબચોરસ દોરવાનું છે. એવી રીતે તમારે કરવાનું છે. પછી જુઓ આ શું છે? ખાલી શબ્દોમાં લખવાનું છે, અને એને જે શબ્દોમાં લખેલું છે એને અંકોમાં લખવાનું છે. પછી જુઓ નીચે આપેલ સંખ્યાના દરેક અંકની સ્થાન કિંમત લખો. 932, તો 9ની સ્થાન કિંમત 900. 3ની સ્થાન કિંમત 30. 2ની સ્થાન કિંમત 2. 679, તો 6ની સ્થાન કિંમત 600. 7ની સ્થાન કિંમત 70. 9ની સ્થાન કિંમત 9. એવી રીતે તમારે લખવાનું છે. અને જે કાંઈ 0ની સ્થાન કિંમત 0, ભલે એ દશકના સ્થાન ઉપર હોય કે એકમના સ્થાન ઉપર હોય, બરાબર. ઉતરતા ક્રમમાં ગોઠવો. શું કહ્યું? ઉતરતા ક્રમમાં ગોઠવો. આપણે આગળના પ્રશ્નપત્રમાં જોયું તો કેવું હતું? ચડતા ક્રમમાં ગોઠવો. અને આ ઉતરતા ક્રમમાં ગોઠવો. તો શું કરવાનું આપણે? જો અહીંયા સંખ્યા આપેલી છે આપણને 1 774, 164, 148, 184, 106. ચલો સૌથી મોટી સંખ્યા કઈ દેખાય છે? 184. તો પહેલાં સ્થાન ઉપર મૂકો 184. પછી એનાથી નાની એને કેન્સલ કરી નાખવાની. એની તમારે શું કરવાનું? પેન્સિલથી એના પર ચોકડી મારી દેવાની. એટલે એ સંખ્યા તમને આગળ દેખાય જ નહીં. પછી આવશે 174. બીજા સ્થાન ઉપર મૂકો 174. ત્રીજા સ્થાન ઉપર મૂકો 164. ચોથા સ્થાન ઉપર મૂકો 148. અને સૌથી નાની 104. જો તમને એમ મૂક્યો કહ્યું હોત કે ચડતા ક્રમમાં ગોઠવો, તો પહેલી સંખ્યા આવત 104, 148, 164, 174 અને 184. બરાબર. એવી રીતે તમારે બીજું પણ કરી લેવાનું છે. ચલો મણકાની ઘોડી તો તમને બધાને સરસ આવડે જ છે. હવે આપણે જોઈએ પ્રશ્ન નંબર મણકાની ઘોડીમાં જુઓ તમે દશકના સ્થાન ઉપર અહીંયા કંઈ ના આપ્યું હોય એટલે તમારે અહીંયા મૂકી દેવાનું 0. અહીંયા પણ એકમના સ્થાન ઉપર કંઈ ના આપ્યું હોય તો મૂકી દેવાનું 0. પ્રશ્ન નંબર 5 નીચેના સરવાળા કરો. ગમે તે 3. તમને 5 દાખલા આપેલા હશે, એમાંથી તમારે 3ને ગણવાના છે. તો જુઓ 47 વત્તા 47. શું છે? 47 વત્તા 47. 7માં 7 ઉમેરો તો શું થશે? 14. તો અહીંયા આવશે 14નો ચોગડો, વધી પડી 1. 4 ને 4 8 ને 1
9 આપણો જવાબ આવ્યો 94. પછી જુઓ અહીંયા છેલ્લો દાખલો જુઓ 934 વત્તા 37. કયા? 934 વત્તા 37. 7માં 4 ઉમેરો તો કેટલો થશે? 7, 8, 9, 10 ને 11. 11નો એકડો વધી પડી 1. 3 ને 3, 6 ને 1, 7નો 7 અને 9 અહીંયા નીચે કાંઈ નથી એટલે શું આવશે? 9 સીધા ઉતરી જશે એટલે કેટલા આવશે? 971. બાકીના 3 દાખલા તમારે જાતે કરવાના છે. બ નીચેની બાદબાકી કરો. કેટલી? નીચેની બાદબાકી કરો તો જુઓ 31 ઓછા 17. કેટલા? 31 ઓછા 17. તો 1માંથી 7 જાય નહીં. 11 એટલે આપણે 3 ઉપરથી દશક લેવાનું છે. શું કરવાનું છે? દશક લેવાનું છે. એટલે 11માંથી 7 જાય તો કેટલા રહેશે? 7. પછી 8, 9, 10 અને 11 એટલે 4નો ચોગડો એટલે અહીંયા આવશે કેટલા? 4. અને 2માંથી 1 જાય એટલે કેટલા રહેશે? 14. કેટલા? 14. પછી જુઓ 42 ઓછા 21 તો 2માંથી 1 જાય એટલે કેટલા રહે? 1. અને 4માંથી 2 જાય તો 2. એવી રીતે તમારે બીજા પણ દાખલા કરી લેવાના છે. હવે ચલો ઉદાહરણ પ્રમાણે નીચેની સંખ્યાનો વિસ્તાર કરો. શું કરવાનું છે? ઉદાહરણ પ્રમાણે નીચેની સંખ્યાનો વિસ્તાર કરો. 361 બરાબર 100 વત્તા 100 વત્તા 10 વત્તા 10 વત્તા 10 વત્તા 10 એટલે કેટલા? 60 છે એટલે 10 કેટલી વાર આવશે? 6 વાર વત્તા 1. એવી જ રીતે અહીંયા જુઓ 1 નંબર 536 એટલે 100 કેટલી વાર આવશે? આપણે 5 વાર. કેટલી વાર? 5 વાર 100 આવશે. 10 વાર 10 કેટલી વાર આવશે? 3 વાર. કેમ કે કેટલા છે? 36 અને વત્તા 6. પછી 424 100 વત્તા 100 વત્તા 100 એટલે કેટલી વાર આવ્યો? 4 વાર. પછી 20 કે 10 કેટલી વાર આવશે? 2 વાર. 10 વત્તા 10 વત્તા 4. એવી રીતે તમારે બીજા પણ કરી લેવાના છે. જો અહીંયા 600 600માં બીજું કાંઈ નથી એટલે નકરા ખાલી 100 આવશે 6 વાર. કેટલા? 6 100 વાર 100 છે એ 6 વાર આવશે. બરાબર. બાકીના તમે હવે જુઓ અહીંયા પ્રશ્ન નંબર 6 નીચેના દાખલા વિગત સાથે ગણો. શું કરવાનું છે? વિગત સાથે ગણવાના. એક ગુજરાતી પુસ્તકમાં 458 પાના છે અને અંગ્રેજી પુસ્તકમાં 467 પાના છે. તો અહીંયા આપણે લખી શકીએ ગુજરાતી પુસ્તક અને અહીંયા અંગ્રેજી પુસ્તક. જુઓ તો શું કરવાનું? કુલ કેટલા પાના છે એટલે કુલ કેટલા પાના છે એ તો તમને ખબર છે. કુલ આવે એટલે આપણે સરવાળો જ કરવાનો હોય. 458 વત્તા 467. ચલો 8માં 7 ઉમેરો કેટલા થશે? 15. 15નો 5 વધી પડી 1. 5 ને 1 6, 6 ને 6 12. 12નો બગડો વધી પડી 1 એટલે અહીંયા આવશે 9. 4 ને 4 8 ને 1 9 કુલ પાના. તો અહીંયા આપણે લખીએ બંને પુસ્તકના કુલ 925 પાના થાય. બરાબર. હવે અહીંયા જુઓ
નિશિત કુમારે 627 રૂપિયાની ઝેરોક્સ કોપી કઢાવી અને 165 રૂપિયાની પ્રિન્ટઆઉટ કરાવી. તો અહીંયા આપણે લખી શકીએ 617ની સામે ઝેરોક્સ કોપી અને 665ની સામે શું લખીએ? પ્રિન્ટઆઉટ. તો તેમને કુલ કેટલા રૂપિયાનો ખર્ચ થયો? તો કેટલા રૂપિયાનો ખર્ચ થયો? તો જુઓ 617 વત્તા 165, 7 ને 5 12, 12નો બગડો વધી પડી 1, 1 ને 1 2, 6 ને 2 8, 6 ને 1 7 એટલે 782 કુલ. તો અહીંયા લખી શકીએ કુલ 782 રૂપિયાનો ખર્ચ થયો. અહીંયા જુઓ 3, રામજીભાઈએ 560 કિલોગ્રામ મગફળી પકવી. તો અહીંયા લખીએ પકવેલ મગફળી. પકવેલ મગફળી. વેચેલ મગફળી. વેચેલ મગફળી. તો 560 તો હવે જુઓ પૂરી રકમ વાંચો. રામજીભાઈએ 560 કિલોગ્રામ મગફળી પકવી તેમાંથી તેમણે 340 કિલોગ્રામ મગફળી વેચી. શું કર્યું? એટલી મગફળી એમણે વેચી. હવે તેમની પાસે કેટલી મગફળી વધી હશે? તો એમની પાસે વધેલી મગફળી તો અહીંયા શું કરવાનું? જુઓ બાદબાકી કરવાની છે. 560 ઓછા 340. તો જુઓ કેટલો જવાબ આવ્યો? 0માંથી 0 જાય 0, 6માંથી 4 જાય 2, 5માંથી 3 જાય 2 એટલે કેટલી વધેલી? તો અહીંયા લખી શકાય રામજીભાઈ પાસે 220 કિગ્રા મગફળી વધી હશે. 4, ભૂમિકા પાસે 65 રૂપિયા હતા તેમાંથી તેણે 28 રૂપિયાની પેન ખરીદી. હવે ભૂમિકા પાસે કેટલા રૂપિયા બાકી રહ્યા એટલે શું આવશે? બાદબાકી. તો ભૂમિકા પાસે હતા કેટલા રૂપિયા? તો 65 ઓછા 28 કેટલા? 65 ઓછા 28. તો જુઓ 5માંથી 8ની બાદબાકી થાય નહીં એટલે અહીંયાથી 10 લીધો એટલે કેટલા? 15માંથી 8 જાય કેટલા રહેશે? જુઓ 8, 9, 10, 11, 12, 13, 14, 15. 1, 2, 3, 4, 5, 6 અને 7. તો અહીંયા આવ્યો જવાબ આપણો 7 અને અહીંયા રહ્યા હતા 5. 5માંથી 2 જાય 3, 37. તો શું હશે? આપણે અહીંયા લખી લઈએ ભૂમિકા પાસે 37 રૂપિયા
બાકી રહ્યા. કેટલા? 37 રૂપિયા બાકી રહ્યા. તમારા 5 પેપર સેટ પૂરા. તમારે પરીક્ષામાં આમાંથી તૈયારી કરી લેવાની. તમારે આમાંથી તૈયારી કરી લેવાની રહેશે.